રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી સામે હાઈકોર્ટમાં બોગસ ડિગ્રીના આક્ષેપ સાથેની અરજી કરવામાં આવી છે। અરજીની સુનાવણી કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલ અને એનવી અંજારિયાની કોર્ટમાં હાથ ધરાશે। પાલનપુરના એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો છે કે શંકર ચૌધરીએ 2011માં રાધનપુર હાઈસ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું હતું અને 2012 મુંબઈની NIM યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી મેળવી છે। તેમણે એમ પણ આક્ષેપ કર્યો છે કે જો તેમણે 2011માં ધોરણ 12 પાસ કર્યું હોય તો 2012માં MBAની ડિગ્રી કેવી રીતે મેળવી શકાય। સામાન્ય રીતે MBAની ડિગ્રી મેળવવા કોઈ પણ વ્યક્તિને 3 વર્ષ થતા હોય છે, તો પછી 1 વર્ષમાં કેવી રીતે મળી? તો RTIમાં મળેલી માહિતી મુજબ ચૌધરી 1987માં ધોરણ 12માં ફેલ થયા હતા અને ત્યારબાદ 2011માં પરીક્ષા આપી પાસ થયા હતા। આ અંગે અગાઉ રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે, પણ સરકારે તેમની સામે કોઈ પગલાં લીધા નથી, જેથી હાઈકોર્ટ દ્વારા કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે।